નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશનના ઇંગ્લિશના વિડીયો લેક્ચરમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 યુનિટ 2 એની એક્ટિવિટી 4 જોવાની છે. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે 1 થી 3 એક્ટિવિટી કમ્પ્લીટ કરી હતી. તેમાં આપણે છોટું અને મોટુંની એક સ્ટોરી આઈ ચેકડ ઇટ એ જોઈ હતી. આજે આપણે એનો બીજો પાર્ટ જોવાનો છે, એક્ટિવિટી 4. હવે 3 દિવસ પછી મોટું તેના મિત્ર છોટુની મુલાકાતે ગયો. ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો. તેમાં જે શબ્દો ખૂટે છે તે યોગ્ય જગ્યાએ મૂકી તેનું વાંચન કરો. આપણે એક્ટિવિટી 3 એમાં જોયું હતું કે છોટું અને મોટું બંને પાક્કા મિત્રો હોય છે અને એકબીજાને સાથે રહેતા હોય છે. એમ બંનેને સ્વિમિંગ કરવું ખૂબ જ ગમે છે, એટલે કે પાણીમાં તરવું એ બંનેને ખૂબ ગમે છે. તો હવે આપણે એક્ટિવિટી 4માં આગળનું જોશું, એના પછી શું થયું એ. તો નીચે આપણને અહીંયા શું કીધું છે કે નીચે આપણને આ પેજ ઉપર એક ચિત્ર આપેલું છે અને ચિત્રની નીચે આપણને એક પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફમાં થોડીક ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક્સ આપેલી છે અને એ બ્લેન્ક્સમાં આપણને અહીંયા ઉપર લાઈનમાં થોડાક શબ્દો આપેલા છે. તો એ શબ્દો આપણે નીચેની જે ખાલી જગ્યા છે એમાં પૂરવાના છે. તો એ આપણે વાંચતા જાશું અને ખાલી જગ્યા છે એ પૂરતા જાશું. તમે જોઈ શકો છો અહીંયા જે ચિત્ર છે એમાં છોટું અને મોટું બંને વાતચીત કરે છે. તો આપણે નીચેનો એનો જે પેરેગ્રાફ છે એ સમજશું. આફ્ટર 3 days 3 દિવસ પછી મોટું વેન્ટ ટુ છોટુઝ હાઉસ. 3 દિવસ પછી મોટું છે એ છોટુના ઘરે જાય છે. આગલી એક્ટિવિટી હતી એક્ટિવિટી 3, એમાં મોટું સ્વિમિંગ કરતો હોય છે અને છોટું એની પાસે આવે છે. આ ચોથી એક્ટિવિટીમાં 3 દિવસ પછી મોટું વેન્ટ ટુ છોટુઝ હાઉસ. મોટું છે એ છોટુના ઘરે જાય છે. આફ્ટર 3 days એટલે આગળનું જે આપણે જોયું એના 3 દિવસ પછી મોટું વેન્ટ ટુ છોટુઝ હાઉસ એટલે મોટું છે એ છોટુના ઘરે જાય છે. અહીંયા આપણે ઉપરની જે લાઈનમાં આપણને જે આપેલા છે શબ્દો, એ શબ્દો દ્વારા આપણે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં આવશે હી કોલ્ડ. અહીંયા પહેલી ખાલી જગ્યામાં કોલ્ડ. હી કોલ્ડ હે છોટું કમ આઉટ. મોટું એ છોટુના ઘરે જઈ અને બોલાવે છે એને અને કહે છે કે અરે છોટું અહીંયા બહાર આવ. છોટું વોઝ, અહીંયા શું આવશે વોઝ. છોટું વોઝ નોટ એટ હોમ. છોટું છે એના ઘરે હાજર હતો નહીં, એના ઘરમાં હતો નહીં. આ આખો પેરેગ્રાફ ભૂતકાળમાં આપેલો છે. તમે જોશો કે ઉપરના દરેક શબ્દ છે એ ભૂતકાળના રૂપો છે. વોઝ, લાઇક્ડ, રીચ્ડ, કોલ્ડ, શોડ, રિપ્લાઇડ, આન્સર્ડ એન્ડ રિટર્ન. તો આપણે એ દરેક શબ્દને અહીંયા બ્લેન્ક્સમાં મૂકવાના છે. તો છોટું છે એ પોતાના ઘરે હતો નહીં. છોટી હિઝ વાઇફ કેમ આઉટ. છોટી છે એ છોટુની વાઇફ છે એટલે કે એની પત્ની છે એ બહાર આવે છે. હી સેડ તેણે કહ્યું વેલકમ મિસ્ટર મોટું. સી ઓફર્ડ મોટું અ ફ્રૂટ ડીશ. છોટુની વાઇફ છે એ મોટુને આવકારે છે ઘરે આવે એટલે આવો અંદર એમ કહે છે અને એને નાસ્તાની ડીશ, ફ્રૂટની ડીશ આપે છે નાસ્તો કરવા માટે. એને ફ્રૂટની ડીશ કરીને એને ખાવા માટે આપે છે. મોટું અહીંયા આવશે રિટર્ન. નો થેન્ક્સ એને ના પાડે છે, પાછું આપે છે.
નો થેન્ક્સ, મારે એ ખાવું નથી. આઈ એમ ઇન હરી, હું ઉતાવળમાં છું. વેર ઇઝ છોટું, છોટું ક્યાં છે? છોટી, અહીંયા શું આવશે હવે? આન્સર્ડ, એટલે જવાબ આપવો. આન્સર્ડ. છોટી આન્સર્ડ, હી ઇઝ એટ વર્ક. એની પત્ની છે છોટુની, એ કહે છે કે એ એનું કામ કરે છે. હી ઇઝ એટ વર્ક, એના કામ ઉપર છે, એનું કામ કરવા છે. મોટું સેડ, મોટું કહે છે ઓકે પ્લીઝ ગીવ મી હિમ ધીસ ટાઈ. મોટું છે એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, એ કામ પર છે તો તમે એને આ ટાઈ છે એ આપી દેજો. ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ, આ તેના માટે એક ભેટ છે. મોટું, અહીંયા શું આવશે ઉપરથી? રીચ્ડ. રીચ્ડ એટલે પહોંચવું. રીચ્ડ ટુ હિઝ હાઉસ, મોટું છે એના ઘરે વયો જાય છે. ઘરે વયો જાય છે ત્યાર પછી છોટું, અહીંયા શું આવશે? છોટું reached હોમ. રીચ્ડ હોમ લેટ, છોટું છે એ ઘરે મોડો પહોંચે છે. છોટી, અહીંયા આવશે શોડ, બતાવે છે, બતાવ્યું. છોટી શોડ હિમ ધ ગિફ્ટ, છોટી એની પત્ની છે એને એ ભેટ જે મોટું એ આપી છે એને બતાવે છે. હી લાઇક્ડ, અહીંયા આવશે લાઇક. He liked it very much. He sent an SMS, thank you for the blanket. He liked it very much. એટલે કોને? He એટલે છોટું. છોટુને તે ગિફ્ટ છે એ ખૂબ જ ગમે છે. He sent એટલે મોકલવું. એને એક SMS મોકલે છે મોટુને. Thank you for the blanket. તારા બ્લેન્કેટ માટે તારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 છે એક રાઇમ્સ છે એટલે કે કવિતા છે. ધ રેઇનબો. રેઇનબો એટલે અહીંયા રેઇનબો આપેલું છે આપણને, તો રેઇનબો છે ઇન્દ્રધનુષ નામ છે કવિતાનું. બોટ્સ સેલ્સ ઓન ધ રિવર. બોટ છે એ નદીમાં તરે છે. એન્ડ શિપ્સ સેલ ઓન ધ સીઝ, અને વહાણ છે એ દરિયામાં હલેસા લે છે. બટ ક્લાઉડ્સ ધેટ સેલ એક્રોસ ધ સ્કાય. પણ ક્લાઉડ્સ એટલે વાદળ છે એ ઉપર આકાશમાં હોય છે. આર પ્રિટિયર ધેન ધીઝ, અને આ બે કરતા ક્લાઉડ્સ છે જે આકાશમાં હોય છે એ વધારે સુંદર દેખાય છે. ધેર આર બ્રિજીસ ઓન ધ રિવર્સ, અને નદીઓની આજુબાજુ જે પહાડ હોય છે, પુલ હોય છે, એઝ પ્રિટી એઝ પ્લીઝ. બટ ધ બો ધેટ બ્રીઝ હેવન એન્ડ ઓવરટોપ્સ ધ ટ્રીઝ. બોટ છે એ નદીમાં હોય છે, શીપ છે એ દરિયામાં હોય છે, પણ ક્લાઉડ છે, વાદળ છે, જ્યારે આકાશમાં હોય છે અને આમથી આમ ફરતા હોય છે ત્યારે તે આ બંને કરતા સુંદર દેખાય છે. એવી જ રીતે નદીની આજુબાજુ જે પહાડ હોય છે, હિલ્સ હોય છે, એ પણ ખૂબ સુંદર લાગે છે. બટ ધ બો ધેટ બ્રીઝ હેવન, અને એકદમ આપણે જેમ આકાશમાં જોઈએ ત્યારે કેટલું સુંદર દ્રશ્ય દેખાય છે, એવી જ રીતે આ નદીઓ અને એના પુલ છે એ બધું જ એક સુંદર સ્વર્ગ જેવું લાગે છે. એન્ડ ધ ઓવરટોપ્સ ધ ટ્રીઝ, અને જે ટ્રીઝની ઉપર જે બધું દેખાય છે એ. એન્ડ બિલ્ડ્સ અ રોમ ફ્રોમ અર્થ ટુ
સ્કાય. અને ધરતીથી આકાશ સુધી જાણે એક રોડ બનાવે છે એવું આપણને દેખાય છે. ઇઝ પ્રેટિયર ફાર ધેન ધીઝ. આ બધું જ દૂર દૂર સુધી કેટલું સુંદર દેખાય છે. આ કવિતા આપણને ક્યાંય પૂછાતી નથી, પણ આપણે એક્ટિવિટીમાં હતી એટલા માટે એને સમજી. હવે આવે છે એક્ટિવિટી 6. જૂથ કાર્ય કરો. બોક્સમાં આપેલા શબ્દોને યોગ્ય ખાનામાં કોઠો પૂરો કરો. જરૂર પડ્યે શબ્દકોશનો ઉપયોગ કરો. હવે અહીંયા આપણને ફ્રૂટ્સના અને કેટલાક તહેવારોના નામ આપેલા છે. એ આપણે અહીંયા નીચે તમને જે કોષ્ટક આપેલું છે એમાં તમારે દરેક ખાનામાં ડિવાઈડ કરવાના છે. એમાં 3 ઋતુના નામ આપેલા છે, વિન્ટર, સમર અને મોન્સૂન. હવે અહીંયા પહેલું ખાનું છે ફ્રૂટ્સનું છે, તો વિન્ટર, સમર અને મોન્સૂનમાં જે ફ્રૂટ ખવાતા હોય તેમાં ફ્રૂટના નામ આપણે અહીંયા લખવાના છે. વેજીટેબલ્સ, તો વેજીટેબલ્સ જે સિઝનના હોય છે તેમાં આપણે એના ખાનામાં લખવાના છે. અને ફેસ્ટિવલ્સ, તહેવારો જે આવે છે એ આપણે આમાં લખવાની છે. તેમજ યુઝફુલ થિંગ્સ, અને જે ઉપયોગી વસ્તુ છે એ પણ આપણે અહીંયા આમાં લખવાની છે. તો ઉપર આપણે અહીંયા નામ આપેલા છે એ નામ એક નામ જોતું જવાનું અને આપણે આમાં એને બધાને વહેંચતું જવાનું છે કે કઈ સિઝનમાં કયો તહેવાર, કયું ફ્રૂટ, કયું શાકભાજી આવે છે. તો આપણે દરેકને એક નામ જોતા જઈશું અને એવી રીતે ગોઠવતા જશું. તો પેલું નામ છે એ જોવાનું છે અને પછી અહીંયા આપણે ક્યાં ખાનામાં આવશે એમાં મૂકવાનું છે. તો પેલું છે બનાના. તો બનાના કઈ સિઝનમાં આવે છે? તો કે મોન્સૂનમાં. એટલે અહીંયા આપણે બનાના લખવાનું. ફ્રૂટ છે એટલા માટે આપણે ફ્રૂટના ખાનામાં લખશું. અને કઈ સિઝનમાં આવે છે? તો કે મોન્સૂનમાં. ત્યાર પછી છે ગ્રેપ્સ. તો ગ્રેપ્સ ક્યારે આવે? ગ્રેપ્સ છે એ પણ એક ફ્રૂટ છે એટલે ફ્રૂટના ખાનામાં આવશે, પણ સિઝન કઈ આવે? તો કે સમર. એટલે આપણે સમરમાં ગ્રેપ્સનું નામ લખશું. અને ત્યારબાદ છે મેંગો. તો મેંગો છે એ પણ સમરમાં આવે એટલે અહીંયા ગ્રેપ્સની નીચે મેંગો. ત્યારબાદ એપલ. તો એપલ છે એ આવે વિન્ટરમાં, અહીંયા ઉપર એપલ. ત્યાર પછી વોટરમેલન. તો વોટરમેલન છે એ પણ સમર, વોટરમેલન. આવી રીતે તમારે એક દરેક ખાનામાં એક નામ જોતું જવાનું છે અને દરેક વસ્તુ છે એને કઈ સિઝનમાં આવે છે અને શું છે. તો વેજીટેબલ હોય તો વેજીટેબલના ખાનામાં, અને કઈ ઋતુમાં આવે છે તો એ ઋતુના નામ અહીંયા જોઈ અને લખવાનું છે. એટલે હવે પછી આપણે વોટરમેલન સુધી લખેલું છે. ત્યાર પછી સુગરકેન એટલે શેરડી. શેરડી ક્યારે આવે? ગ્વાવા, જાંબુ, લેડીઝ ફિંગર, કેબેજ, બ્રિંજલ. હવે એ તમારે જાતે કરવાનું છે. એટલે કઈ ઋતુમાં આપણે જો અહીંયા અમુક વસ્તુ છે લખી દીધી છે. પછી નીચે તમારે તહેવારોના નામ પણ આપેલા છે. તો ધારો કે તમે દિવાળી, તો દિવાળી છે એ ક્યારે આવે? તો કે શિયાળામાં. તો આપણે અહીંયા દિવાળીનું છે એ અહીંયા આપણે લખશું દિવાળી. આવી રીતે તમારે દરેક વસ્તુ છે એ લખવાની છે. આ એક્ટિવિટી છે તમારે હોમવર્કમાં કરવાની છે. મેં તમને અહીંયા દેખાડ્યું છે કે ભાઈ કઈ વસ્તુ ક્યાં અને કેવી રીતે લખવાની છે. તમારે એક નામ જોતું જવાનું, એની ઉપર જે નામ આપણે લખી નાખ્યું એની ઉપર રાઈટ કરી દેવાનું, એટલે તમને ખ્યાલ રહે કે આ નામ આવી ગયું છે. હવે ધીરે ધીરે તમારે આવી રીતે એક નામ ઉપર રાઈટ કરી અને પછી એક ક્યાં આવે છે અને શું છે એને આપણે અહીંયા અલગ અલગ ખાનામાં લખવાનું છે. એટલે આ એક્ટિવિટી છે તમારે હોમવર્કમાં કરવાની રહેશે. તમને ન ખબર પડે તો મમ્મીને અથવા તો બીજા કોઈ પણ સભ્યને પૂછી અને તમે અહીંયા આ બધા છે તહેવારો અને શાકભાજી એના નામ છે તમારે અહીંયા લખવાના છે. આમ તો બધાને ખબર જ હોય કે કઈ ઋતુમાં કયું શાકભાજી આવે છે. એટલા માટે આપણે અમુક વસ્તુ છે આમાં લખી નાખી છે. આવી રીતે તમારે બીજા તહેવારના અને ફ્રૂટ અને શાકભાજીના નામ છે ત્રણેયને અહીંયા ખાનામાં લખવાના રહેશે. ત્યારબાદ
હવે અહીંયા કોઠાની નીચે આપેલા વાક્યો સાંભળો, બોલો. તે વાક્યો કયો દિવસ સૂચવે છે તે નોંધો. તે દિવસ કોઠામાં યોગ્ય ખાનામાં લખો. હવે એ છે ને આમાં બહુ ડિટેલ ભરવાની આવે છે, એટલા માટે તમારે અહીંયા લખવું થોડું અઘરું થશે. નીચેના વાક્ય વાંચતું આપણે આ બધા ખાનામાં એ ભરવાનું છે. તો તમને હું આ નીચેની એક્ટિવિટી છે એ કરાવી દઉં છું, પછી તમારે અહીંયા આપણે ઉપર કેવી રીતે લખવું એ જોશું, અથવા તો તમે પછી અહીંયા જ જોઈ લો તો પણ ચાલશે. તો એમાં પહેલું છે અવર ટીચર ટોક અબાઉટ ઇન ધ એસેમ્બલી. તો એમાં આપણે પહેલું છે એ આપેલું છે કે ભાઈ હિન્દી દિવસ. અવર ટીચર ટોક્ડ અબાઉટ ઇન ધ એસેમ્બલી, તો એ હિન્દી ડે છે એટલે હિન્દી દિવસ છે. વી વોચડ અ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ. તો એમાં આવશે રિપબ્લિક ડે, સ્વતંત્રતા દિવસ. આવી રીતે આપણે એક એક વાક્ય વાંચતું જવાનું છે અને કયો દિવસ સૂચવે છે એ લખતું જવાનું છે. સ્ટુડન્ટ પ્લેડ ધ ટીચર્સ રોલ. બધાને ખબર છે કે જ્યારે સ્ટુડન્ટ છે એ ટીચર બને છે એ દિવસને શું કહેવાય? તો કે ટીચર્સ ડે. તો અહીંયા આવશે ટીચર્સ ડે. We collected photographs and information about Dr. આંબેડકર. આપણે ડૉક્ટર આંબેડકરના ફોટા અને એની ઇન્ફોર્મેશન ક્યારે કલેક્ટ કરીએ તો એ કયો દિવસ હોય? આપણે અહીંયા સામાન્ય માહિતી આપી છે, તો એ આપણે કયો દિવસ ગણી શકીએ? તો કે આંબેડકર જયંતિ. આંબેડકર, ડૉક્ટર આંબેડકર જયંતિ. અહીંયા જગ્યા ઓછી છે એટલે તમારા બ્રેકેટની બહાર જાય તો પણ વાંધો નહીં. વી પ્લાન્ડ અ ક્વિઝ ઓન ધ પોએટ્સ એન્ડ રાઇટર્સ ઓફ ગુજરાત. તો એ કયો દિવસ થશે? તો કે મધર ટંગ ડે, એટલે મધર ટંગ એટલે માતૃભાષા. તો અહીંયા આવશે મધર ટંગ ડે. Our school has vacation, but we gathered to plant sapling on the garden. અમારી સ્કૂલમાં વેકેશન એટલે કે રજાઓ હોય છે, પરંતુ અમે ગાર્ડનમાં, બગીચામાં વૃક્ષારોપણ કરીએ છીએ. તો વૃક્ષારોપણનો કયો દિવસ હોય છે? તો કે એન્વાયરમેન્ટલ ડે. એન્વાયરમેન્ટ ડે, પર્યાવરણ દિવસ. અવર સ્કૂલ હેઝ વેકેશન બટ વી ગેધર ટુ પ્લાન્ટ સેપલિંગ ઓન ધ વૃક્ષારોપણ. સેપલિંગ એટલે પ્લાન્ટ, સેપલિંગ એટલે વૃક્ષારોપણ ઇન અવર ગાર્ડન. 7મું, અવર સ્કૂલ હેઝ અ હોલિડે બટ વી ગેધર ટુ રિમેમ્બર ગાંધીજી, એટલે ગાંધી જયંતિ. અહીંયા આવશે ગાંધી જયંતિ. 2 ઓક્ટોબર, ખબર છે ને, 2 ઓક્ટોબરના દિવસે બધાને રજા હોય છે, પરંતુ એ ભેગા થઈ અને ગાંધીજીને યાદ કરે છે. વી સેલિબ્રેટેડ પ્રવેશ ઉત્સવ. પ્રવેશ ઉત્સવ એટલે જ્યારે પણ નવું વર્ષ શરૂ થાય, આપણું શૈક્ષણિક નવું સત્ર શરૂ થાય, તમે એક ધોરણમાંથી બીજા ધોરણમાં આવો ત્યારે જે નાનો એવો પ્રવેશ ઉત્સવ હોય, એને નાનું એવું સેલિબ્રેશન હોય, એને પ્રવેશ ઉત્સવ કહેવામાં આવે છે. તો વી સેલિબ્રેટ પ્રવેશ ઉત્સવ, તો એને પ્રવેશ ઉત્સવ ડે જ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે લખશું પ્રવેશોત્સવ ડે. ત્યારબાદ વી પાર્ટિસિપેટ ઇન ધ સ્પોર્ટ્સ ડે. તો એમાં પણ આવશે સ્પોર્ટ ડે. વી વોચડ અ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન ધેટ ડે. ક્યારે આપણે બાળકોની ફિલ્મ જોઈએ છીએ? એ દિવસે આપણે બાળકોની ફિલ્મ જોઈએ છીએ, એટલે ચિલ્ડ્રન્સ ડે, ચાચા નહેરુનો
જન્મદિવસ જે બાલ દિવસ તરીકે ઉજવીએ છીએ, તો અહીંયા આવશે ચિલ્ડ્રન્સ ડે. હવે તમારે ઉપરનું છે એમાં તમારે ફક્ત અહીંયા નેમ ઓફ ધ ડે અને ક્યારે આવે છે તો અહીંયા એનું મહિનો લખવાનો છે, જે તમે આમાંથી જોઈ અને આ પૂરી શકશો. ત્યારબાદ એક્ટિવિટી 7, નીચેના વાક્યો સાંભળો અને વાંચો. જયા એન્ડ આઈ પ્લેડ કબડ્ડી યસ્ટરડે. યસ્ટરડે ગઈકાલે, એટલે અહીંયા શું લખેલું છે? બિફોર. જયા અને હું બંને ગઈકાલે રમતા હતા. કબડ્ડી ગઈકાલે રમતા હતા, તો એ ગઈકાલની વાત છે, એટલે કે અગાઉ બનેલી ક્રિયા છે, તો એ ભૂતકાળ થઈ ગયો, એટલે તેમાં આવશે બિફોર. અને મોહન એન્ડ રાધિકા આર સિંગિંગ અ ભજન ઇન ધ એસેમ્બલી. મોહન અને રાધિકા છે એ બંને એસેમ્બલી એટલે સ્કૂલનો જે પ્રાર્થના હોલ અથવા તો કોઈ પણ ફંક્શન્સ થતા હોય તે હોલને એસેમ્બલી હોલ કહેવાય છે. તો મોહન અને રાધિકા છે એ એસેમ્બલી હોલમાં ભજન ગાઈ રહ્યા છે, તો એમાં આવશે નાવ, એટલે એ અત્યારે ગાઈ રહ્યા છે. આ ગઈકાલની ક્રિયા હતી જે પૂરી થઈ ગઈ છે, બનીને પૂરી થઈ ગઈ છે, તો એમાં આવશે બિફોર અને અહીંયા આવશે નાવ, કારણ કે આ ક્રિયા છે ચાલુ છે અને આ પૂરી થઈ ગઈ છે, એટલે આમાં બિફોર અને નાવ. જે અત્યારે ક્રિયા ચાલુ હોય તેમાં આવશે નાવ અને અગાઉ બનીને પૂરી થઈ ગઈ હોય તેમાં આવશે બિફોર. નરેન્દ્ર ઇઝ ડેકોરેટિંગ હિઝ ક્લાસ ફોર ધ ઇન્ડિપેન્ડન્સ ડે. નાવ નરેન્દ્ર છે એ ક્લાસને શણગારી રહ્યો છે. શેના માટે? ઇન્ડિપેન્ડન્સ ડે માટે. એ રૂમને ડેકોરેટ એટલે શણગારી રહ્યો છે, તો એમાં પણ આવ્યું નાવ. મેનકા સેલિબ્રેટેડ હર બર્થડે લાસ્ટ ફેબ્રુઆરી. બિફોર એટલે આ અગાઉની વાત છે. મેનકા છે એણે એનો બર્થડે છે લાસ્ટ ફેબ્રુઆરીએ ઉજવ્યો હતો, એટલે કે અગાઉની બનેલી ક્રિયા છે, એટલે ત્યાં બિફોર. જયેન્દ્ર ઇઝ રાઇટિંગ એઝ એન એસે ઇન ઇંગ્લિશ. જયેન્દ્ર છે એનો ઇંગ્લિશનો એસે લખી રહ્યો છે, એટલે એમાં નાવ. મિસિસ પરમાર કુકડ રોટી સબ્જી ફોર ગેસ્ટ્સ. બિફોર. જો એક તો બિફોર વાળા વાક્યમાં તમારે જોવાનું ખાસ કે એમાં ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ આવે છે, અને અહીંયા આઈએનજી વાળું જે ક્રિયા ચાલુ છે. ઇઝ રાઇટિંગ એટલે આઈએનજી વાળું રૂપ છે, વર્તમાન કાળનું રૂપ છે, અને આ છે ભૂતકાળનું રૂપ છે. સરોજબેન વોશ્ડ ક્લોથ્સ અર્લી ઇન ધ મોર્નિંગ. એમાં આવશે બિફોર. સવારના સરોજબેને એના કપડાં છે ધોઈ નાખ્યા છે, એટલે કે એક ક્રિયા બનીને પૂરી થઈ ગઈ છે, એટલે એમાં આવશે બિફોર. ડોક્ટર મહેતા ઇઝ એક્ઝામિનિંગ અ પેશન્ટ એટ હિઝ હોસ્પિટલ નાવ. ડોક્ટર મહેતા છે એ એના એક પેશન્ટને અત્યારે તપાસી રહ્યા છે, એટલે એમાં આવશે નાવ. હવે નીચેના વાક્યોને આ પ્રમાણે બિફોર અથવા નાવમાં વર્ગીકૃત કરો. તો આપણે અહીંયા જેમ આ બધામાં બિફોર અને નાવમાં અહીંયા લખતા ગયા, એવી જ રીતે આપણે અહીંયા પણ લખવાનું છે. નીચેના વાક્યોને આ પ્રમાણે બિફોર અથવા નાવમાં વર્ગીકૃત કરવાના છે. એમાં પહેલું છે રૂપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ રંગોલી. અહીંયા ભૂતકાળનું રૂપ આવ્યું એટલે શું આવશે? અહીંયા આવશે બિફોર. એણે રંગોળી બનાવી નાખી હતી. જીગર એન્ડ જીગીશા આર સ્કીપિંગ રોપ્સ. દોરડા કૂદી રહ્યા છે. નાવ. પ્રકાશ ટ્રાવેલ્ડ બાય સાયકલ. એમાં આવશે બિફોર. જાવેદ કવર્ડ ધ ઓપન ફ્રૂટ્સ. તો અહીંયા આવશે બિફોર. દેવાંગી ઇઝ પાર્ટિસિપિંગ ગરબા. તો ઇઝ અને આઈએનજી વાળું રૂપ છે, એટલે ત્યાં આવશે નાવ. નીરવ એન્ડ જાનકી હેલ્પ તન્વી. નીરવ અને જાનકીએ તન્વીને મદદ કરી હતી, એટલે અહીંયા ઈડી વાળું ભૂતકાળનું રૂપ છે, તો અહીંયા આવશે બિફોર.
મિસ્ટર દેસાઈ અરેન્જ ધ પ્રોગ્રામ. તો ભૂતકાળનું રૂપ છે એટલે અહીંયા પણ આવશે બિફોર. માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર. મારા મમ્મી છે પત્ર લખી રહ્યા છે એટલે અહીંયા આવશે નાવ. ચાલુ ક્રિયા છે ત્યાં આપણે નાવ લખવાનું છે અને અગાઉ બની ગયેલી ક્રિયા છે ત્યાં આપણે બિફોર લખવાનું છે. આઈ વોકડ 3 કિલોમીટર્સ. હું 3 કિલોમીટર ચાલ્યો હતો. એમાં આવશે બિફોર. આશીષભાઈ પાસ્ટેડ ફોટોગ્રાફ્સ એટલે અહીંયા પણ આવશે બિફોર. જ્યાં એમિઝાર અને આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ હોય તે ચાલુ વર્તમાન કાળ છે એટલે ત્યાં આવશે નાવ અને જ્યાં ભૂતકાળનું રૂપ હોય ત્યાં આવશે બિફોર. હવે એની નીચેના શબ્દો TER, ER કે OR લગાવીને પૂરા કરો. તો અહીંયા દરેક શબ્દ છે એમાં TER, ER અથવા તો OR લાગશે. એટલે પેલું છે DOC. તો પેલો સ્પેલિંગ તમને જોતા જ ખ્યાલ આવશે કે ડોક્ટરનો છે તો ડોક્ટરના સ્પેલિંગમાં આપણે લગાવશું OR. અહીંયા ફક્ત ડોક્ટર OR. અહીંયા આવશે પોટર TER એટલે E અને R. શોપકીપર અહીંયા પણ આવશે ER. ડ્રાઈવર ER. ટીચર ER. એન્જિનિયર ER. કંડક્ટર OR. ફ્રૂટ સેલર ER. ફોટોગ્રાફર ER. ઓફિસર ER. કાર્પેન્ટર TER. એક્ટર OR. દરેક શબ્દ છે એ તમારે એકવાર બોલી જવાનો છે સ્પેલિંગ સહિત એટલે તમને ખ્યાલ આવે. વિદ્યાર્થી મિત્રો, આના પછીની એક્ટિવિટી છે એ હવે આપણે આગળના વિડીયોમાં જોશું. અત્યારે આપણે 2 એક્સરસાઇઝ કરી, એક રાઇમ્સ સમજી અને આગળની એક્ટિવિટી 4 હતી જે સ્ટોરીનો બીજો પાર્ટ હતો એ પણ સમજ્યા. હવે પછી આપણે 1 થી 2 જ એક્ટિવિટી બાકી રહે છે જે આપણે આગળના વિડીયો લેક્ચરમાં પૂર્ણ કરશું.